ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ક્વાર્ટર ફોરના પરિણામ બાદ આજે ખાસો ઘટાડો સ્ટોક આપણને બતાવી રહ્યો છે. હવે નંબર્સ ઉપરથી જોઈએ તો એટલા કોઈ ખરાબ નથી, પરંતુ શું કારણો છે એ સમજીએ. સૌથી પહેલાં નંબર્સ જોઈએ. નેટ પ્રોફિટમાં લગભગ 10% આસપાસનો ઉછાળો છે. 452 કરોડ છે 412 કરોડથી વધીને. આવક જોઈએ 11%નો વધારો છે. 3,900 કરોડ પહોંચી 3,514 કરોડથી વાય બેસિસ પર ગ્રોથ. એબિટામાં પણ 11%નો ગ્રોથ જોઈ રહ્યા છે અને વધીને 841 કરોડથી વધ્યા છે. એબિટા આગળ જોઈએ તો જે લગભગ 760 કરોડ આસપાસ હતા. અન્ય ડિટેલ્સ જોઈએ તો ક્વાર્ટર ફોરમાં સ્ટેન્ડર્ડ વોલ્યુમ્સ જે છે એમાં ગ્રોથ 6% રહી છે. સ્થાનિક બિઝનેસ અને વોલ્યુમ ગ્રોથ 8%નો જોઈ રહ્યા છે. સેલ્સ ગ્રોથ કંપનીને 10%નો રહ્યો છે આ ક્વાર્ટરમાં. હોમ કેર સેગમેન્ટ જોઈએ ત્યાં પણ એક વોલ્યુમ ગ્રોથ જોઈ રહ્યા છીએ. પર્સનલ કેર સેગમેન્ટમાં ગ્રોથ છે. પરફ્યુમ, ડિઓડ્રન્ટ્સ આ બધામાં એક ડબલ ડિજિટ ગ્રોથ દેખાયો છે. સાથે આફ્રિકા, યુએસએ અને પશ્ચિમ એશિયામાં પણ આવક ગ્રોથ 20% રહ્યો છે. પરંતુ શું અહીંયાથી એવું રહ્યું કે જેને લીધે આજે સ્ટોક ખાસું નેગેટિવ એક્શન બતાવી રહ્યું છે? તો સોફ્ટ પરફોર્મન્સ જોઈ રહ્યા છે આ ક્વાર્ટરમાં સોપ સેગમેન્ટ અને હેર કેર સેગમેન્ટમાં. એક કારણ છે. સાથે માર્જિન્સ કંપનીના ફ્લેટ રહ્યા છે 21.6% પર, એમાં કોઈ બદલાવ નથી. આ ઉપરાંત જે છે આફ્રિકામાં A&P ખર્ચમાં એક વધારો જોઈ રહ્યા છે. એ એક અસર કરી રહ્યું છે એક નેગેટિવિટી તરફ સ્ટોકને. અને ખાસ મહત્વનું છે લાતમ એટલે કે જે લેટિન અમેરિકા છે ત્યાં એક વખતના ખર્ચને કારણે પણ માર્જિન્સમાં ખાસ એક અસર છે. આ બધા ફેક્ટર્સ છે કે જેને કારણે માર્જિન્સમાં એક અસર જોઈ રહ્યા છે. તો આ નંબર્સ જે રીતે કંપની અત્યારે સ્ટોક આપણને બતાવી રહ્યું છે, પરંતુ સ્ટોકમાં ખાસ તો એક નેગેટિવ એક્શન છે આજે ગોદરેજ કન્ઝ્યુમર.